પતિ સેવાનું પુણ્ય બધા કરતા વધી જાય। 6 મહિના સુધી અનસૂયામાં ત્રણેય ભગવાનને છોકરા તરીકે રાખ્યા, દૂધ પીવડાવ્યું, નવરાવ્યા, ખવડાવીને હિંચકાવી। 6 મહિને ભગવાનને પસ્તાવો થયો, ઘરવાળીઓને પસ્તાવો થયો। લક્ષ્મી, બ્રહ્માણી, પાર્વતી ત્રણ આવી અને અનસૂયામાની માફી માગી, માં આખી દુનિયાની તમામ સ્ત્રીઓ પવિત્ર છે, આજ પછી અમે કોઈ પણ સ્ત્રીની મશ્કરી નહીં કરીએ। પછી અનસૂયામાએ પાણી છાંટ્યું એટલે ત્રણેય દેવ થઈ ગયા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ। અને વળી ત્રણેય દેવીઓ લક્ષ્મી ને વિષ્ણુ, બ્રહ્માણી અને સાવિત્રી અને બ્રહ્મા, ઇન્દ્ર ને ઇન્દ્રાણી, ત્રણેય દેવો સજોડે પગે લાગ્યા। અનસૂયામાને કે માગો માગો માં માગો। અનસૂયામાં કે શું માગું? કે જે માગવું હોય। કે મારે કંઈ માગવું નથી। કે કેમ? કે વર્ષો સુધી ભજન કરવું તો એક દેવ જ આવે અને તમે ત્રણ સજોડે આવ્યા છો, મને દર્શન આપ્યા, હવે મારે શું જોઈએ? કે ના માં માગ। ત્યારે અનસૂયાએ માગ્યું કે તમને ત્રણેયને મેં 6 મહિના દીકરા તરીકે રાખ્યા, તો મને એવી ઈચ્છા થઈ છે કે મારે દીકરો નથી, તમે ત્રણેય જણા મારા ત્યાં દીકરો થાવ। ત્રણેય ભગવાનને કીધું કે મારા ત્યાં દીકરો થાવ। ભગવાને તથાસ્તુ કીધું, તરત અનસૂયાને ગર્ભ રહ્યો, પૂરા માસે દીકરો જન્મ્યો। આ દત્તાત્રેય ભગવાન, 3 માથા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, શરીર એક, અને આજ જુનાગઢની ટૂંક ઉપર પૂજાય છે। બેનો, પતિની જો સેવા કરવામાં આવે અને જો ભગવાન તમારા ત્યાં દીકરો થવા આવતો હોય તો શું કરવું છે બોલો? પતિની સેવા એટલે આરતી ઉતારો નથી કહેતો, પાછું અવળું ન સમજતા, એને અનુકૂળ જીવન જીવો। એક ચા બનાય તો લઈ આવવાની, કે કડક બનાય તો કડક, એ કેમ આપણે આપી દેવાની, અને તે આજે બળીને તમારે આપવી જ પડે ને, એટલે આકોટો નહીં કરવાનો, હાચવીને દેવા। હા, કથાઓ છે અને એવી જેને મેળવેલી છે સિદ્ધિ, ઈ કોકને શિખામણ આપે। હવે પોતાનામાં જ ન હોય, કોઈ દી ઉપવાસે ન કરતો ને ભૂખ ઉપર બોલે, એ અસર થાય? ભગવાન રામજી આગળ ચાલ્યા છે, ચાલતા 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 રસ્તામાં એક સંત હાથમાં ખીરતા લઈ અને ભગવાનનું ભજન કરે છે। શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ। હવે આ કથા આગળ ચાલે, બરાબર ધ્યાન રાખજો। હવે ભગવાન સામા પગલે બધાને મળવા આવે છે, સામા પગલે। કેમ? કે વર્ષોથી એક જગ્યાએ ઉભા ઉભા ભગવાનનું ભજન કરે છે, એનું ભજન પૂરું થયું એટલે ભગવાન આવીને ઉભા છે। અત્યારે આપણે ભગવાનને ગોતવા નીકળ્યા છે, મંદિરોમાં જે છે રામ શ્યામ ઘનશ્યામ દરરોજ, રોજ તમે જાઓ, એક દિવસ તમારા ત્યાં ભગવાન કહે છે કે હવે તારે નથી આવવાનું, હું તારા કરી આવીશ। ડાકોરનો બોડાણો ને ગંગા 73 વર્ષ સુધી દ્વારકામાં ગયા। 73મા વર્ષે ભગવાને કીધું કે હે બોડાણા, હવે તારે આવવાનું નથી, હવે હું ડાકોરમાં આવું છું। આવ્યો રણુજાનો અજમલ રાજા યાત્રા કરી 12 મહિના દ્વારકાના, અને પછી અંદર દ્વારકાના દેવળમાંથી ભગવાન દ્વારકાધીશે અવાજ કર્યો કે હે અજમલ, હવે તું ન આવતો, હું તારા ત્યાં દીકરો થઈને આવું છું। આ રામદેવ પીર, તમે જાઓ, યાત્રા કરો, યાત્રા પૂરી થાય એટલે ભગવાન મળશે। જોબનો વરદાલો પાપી ભગવાન જ્યાં સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપા થઈ તો દાદા ખાતરની ડેલીમાં બેસીને એને બોધ આપ્યો। ભગવાન સામા પગલે પોતાની મોટાઈ મૂકીને આવે, પણ આપણે એના થઈએ તો હવે પછીની કથાઓમાં ધ્યાન કરજો। કેવટ ના ત્યાં ભગવાન આવ્યા, કેવટ એને લેવા ગયો તો ભગવાન સામા પગલે આવ્યા, શરૂ થઈ ગંગાના કિનારેથી। સુતીક્ષણ એક સંત હાથમાં કીર્તા લઈને ભજન કરે છે। તમારે ના, હું નહીં કહું તાલી પાડવા, આપણે કટ્ટી, આપણે બોલવું જ નથી તમારે। જો તમને મારો પ્રેમ હોય તો હવે હું નહીં કહું, અને બધાએ બોલવું પડે। શ્રી રામ જય રામ, જય જય રામ, 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 શ્રી રામ જય રામ, જય જય રામ। દત્તાત્રેય ભગવાન આવ્યા, દત્તાત્રેય શ્રી રામ જય રામ, જય
શ્રી રામ જય રામ જય જય રામ 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 આમ ભગવાન રામ લક્ષ્મણ સીતાજી ચાલ્યા જાય છે એમાં રામે દૂરથી જોયું તો જંગલમાં એક સંત હાથમાં ખીડતા લઈ અને ભગવાનનું ભજન કરી રહ્યા છે, આંખો બંધ છે. અને ભગવાને આમ જોયું, મારું નામ લે છે વર્ષોથી અને હવે અહીં આવ્યો જ છું તો લાવી એને દર્શન આપીને હવે એને શાંતિ કરું, કારણ કે એનું ભજન પૂરું થયું એટલે ભગવાન દર્શન દેવા આવે. ભગવાને હાથ ચાલ્યો, સુતીક્ષણજીનો હાથ ચાલ્યો. સુતીક્ષણજી આંખ ખોલો, આંખ ખોલો. સુતીક્ષણ આંખ ખોલતા નથી. ભગવાને કહ્યું કે તમે જેનું નામ લ્યો છો એ રામ હું તમારી સામે આવ્યો છું દર્શન આપવા, આંખ ખોલો હું દર્શન આપું. છતાંય સુતીક્ષણે આંખ ન ખોલી. કેમ? કે જ્યારથી એને ભજન શરૂ કર્યું ત્યારથી આંખો બંધ કરી છે અને આંખો બંધ કરી તો અંદર ભગવાન દેખા છે. બંધ આંખે ભગવાનના દર્શન થતા હોય તો બંધ આંખે જોવા સારા કે ઉઘાડી આંખે? બંધ આંખે. કેમ? કે બંધ આંખે તમે આંખ બંધ કરશો તો તમને અહીંયા ભગવાન દેખાશે અને ખુલ્લી આંખે ભગવાન દેખાશે પણ બાજુમાં બધું દેખાશે. જગતને જોવાનું બંધ કરીને પરમેશ્વરનું ધ્યાન રાખો. એટલે એને અંદર ભગવાન દેખાય છે, અંદર હૃદયમાં. ભગવાને ઘણો પ્રયત્ન કર્યો, આંખ ઉગાડ નહીં ઉગાડવું. અને એ ડરે છે કે જ્યારથી મેં આંખ બંધ કરી ત્યારથી મને ગમતા રામ દેખાય છે, હાથમાં ધનુષમાળા, અને બહાર આંખ ઉગાડું અને જોવું અને જો એ રામ ન દેખાય તો મારી વર્ષોની મહેનત જતી રહે. ભગવાન તો બધું જાણે છે બધું, કારણ અંદર હું જ્યાં સુધી દેખાઉં છું ત્યાં સુધી બહાર નહીં જોઉં. એટલે ભગવાને પ્રેરણા કરી, અતિશય પ્રીતિ દેખી રઘુવીરા. શ્રી રામ જય રામ જય જય રામ અતિશય પ્રીતિ દેખી રઘુવીરા. શ્રી રામ જય રામ જય જય રામ હૃદય પ્રગટે ભવ હર્ણ ભય પીરા. શ્રી રામ જય રામ જય જય રામ. હવે ભગવાને એવી માયા કરી કે સુતીક્ષણને જે અંદર જે રામ દેખાતા હતા એ રામનું રૂપ અદૃશ્ય કરીને ચતુર્ભુજનું રૂપ કરી નાખ્યું. ભગવાને રૂપ અંદર બદલી નાખ્યું. વિઠ્ઠલભાઈ, હવે એને જે ગમતું હતું એ રૂપ ન દેખાણું એટલે આંખ ખોલી નાખી. આંખ ખોલી અને આમ જોયું તો સામે રાજીવ નયન ધરે ધનુષાયક. શ્રી રામ જય રામ જય જય રામ ભગત વિપતિ ભંજન સુખદાયક. શ્રી રામ જય રામ જય જય રામ. ત્યાં સુધી ક્ષણે આંખ ખોલી તો જે અંદર દેખાતા હતા એવા જ રામ હાથમાં ધનુષ બાણ લઈને ઉભા રહેલા, ભક્તોની પીડા દૂર કરવા વાળા રામને જોયા. લાકડી પડે એમ ભગવાનના પગમાં પડી. ભગવાને માથે હાથ મૂકી આદાન બાહુ. આદાન બાહુ એટલે લાંબા. ભગવાનના હાથને આદાન બાહુ કહેવાય. રામ, શ્યામ અને ઘનશ્યામ. આદાન બાહુ એટલે આ ઢીંચણથી નીચે એક આંગળ લાંબો હાથ હોય ને ભગવાન. આ મહાન માણસ કહેવાય. એ માપશો ને, આપણા ટૂંકા હાથ છે, પેલો લાંબો કરી આપણા નહીં પોગાય બાપ. એ તો ઈશ્વરનો હાથ લાંબા છે અને લાંબા છે જ નહીં. જોયા છે પ્રજાપતિના નિભાડામાં બિલાડીના બચ્ચા મુકાઈ ગયા છે અને નિભાડો સળગ્યો અને બિલાડી રોવા માંડી કરે ને પ્રભુ મારા બાલુડા હળગીને મળી જશે અને તું ક્યાં બેઠું છું. ભગવાને ક્યાંથી લાંબો હાથ કરીને એના બચ્ચાને બચાવ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં 18 કરોડ છે મારો કાપો. અને એ વખતે ટીટોડીના ઈંડાને ભગવાન બચાવવા ટીટોડીએ ઠક ઠક કર્યું, મારા નાથ મારું ઈંડું ફૂટી જશે, મરી જશે. તેથી ભગવાને લાંબો હાથ કરીને હાથીની ડોકમાંથી ઘંટને ઉપર મૂકી દીધો, બચાવ્યું કે નહીં. તો ઈશ્વર જે હાથ લાંબા છે મારા બાપ. બીનું પદ ચલે સુને બીનું કાન વગલ કાન